રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કક્ષાનો દિવ્યાંગ રમતવીરો માટેનો ખાસ ખેલ મહાકુંભ યોજાયો હતો। 2 દિવસ ચાલનારા ખેલ મહાકુંભના પ્રથમ દિવસે દોડ, ભાલા ફેંક, ચક્ર ફેંક, ગોળા ફેંકની રમતોમાં દિવ્યાંગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નર્મદા દ્વારા સંચાલિત દિવ્યાંગ ખેલાડીઓ માટે 2 દિવસીય ચાલનારા આ ખાસ ખેલ મહાકુંભમાં 12મીએ જિલ્લા કક્ષાની OH સ્પર્ધાઓ અને તારીખ 13મીએ માનસિક ક્ષતિગ્રસ્ત, અંધજન અને શ્રવણમંદ ભાઈઓ બહેનો માટેની સ્પર્ધાઓ જિલ્લા રમત સંકુલ રાજપીપળા ખાતે યોજાઈ રહી છે, જેમાં જિલ્લા કોચ વિષ્ણુભાઈ વસાવા, નવદુર્ગા હાઈસ્કૂલના પ્રિન્સિપલ રીનાબેન પંડ્યા, રમતગમત સેલના પ્રદેશ સંયોજક ભૂપતભાઈ વસાવા, ખેલ મહાકુંભના રાજ્ય કક્ષાની ભાલા ફેંક સ્પર્ધાના ગોલ્ડ મેડલ વિજેતા અને વિજ્ઞાન લેખક દીપક જગતાપ તથા વિજયભાઈ બામણિયા, સંયોજક વિકલાંગ વિકાસ ટ્રસ્ટ નર્મદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંચસ્થ મહેમાનો જિલ્લા કોચ વિષ્ણુભાઈ વસાવા, રીનાબેન પંડ્યા અને દીપકભાઈ જગતાપે જણાવ્યું હતું કે આ ખાસ ખેલ મહાકુંભમાં 250થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। નર્મદાના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી નર્મદાનું નામ રોશન કરે, ઉત્કૃષ્ટ દેખાવ માટે ખેલાડીઓને સારી તાલીમ અને માર્ગદર્શન મળે અને નર્મદાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી। આજે આ ખાસ ખેલ મહાકુંભના પ્રથમ દિવસે દોડ, ભાલા ફેંક, ચક્ર ફેંક, ગોળા ફેંકની રમતોમાં દિવ્યાંગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અને આજે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 નું જે જિલ્લા કક્ષાનું આયોજન અહીંયા સ્પોર્ટ્સ સંકુલ ધાબા ગ્રાઉન્ડમાં થઈ રહ્યું છે, તેના વિશે હું જણાવું તો કે અમને એની જે સુવિધા અને જે વિકલાંગોનો ઉત્સાહ જોઈને મને ખુદને ખરેખર એમ થયું કે દિવ્યાંગો માટે જે જિલ્લા વહીવટી તંત્ર જે મહેનત રાત દિન કરીને ઉઠાવી રહ્યું છે, તેથી હું નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખેલ મહાકુંભમાં વધુમાં વધુ જો પ્રયત્ન અમારા એ છે સાહેબ કે અત્યારે વિકલાંગોને જે દિવ્યાંગને જે મોદી સાહેબે અમને દિવ્યાંગ નામ આપ્યું અને દિવ્યાંગ નામ આપીને અમને દર વર્ષે કઈ ને કઈ નવી નવી દિવ્યાંગો માટે પ્રવૃત્તિ કરે છે, જેનાથી દિવ્યાંગોના કોઈ પણ રીતે આગળ આવવાના ચાન્સીસ વધી રહ્યા છે। અત્યારે દિવ્યાંગો આમાં નેશનલ લેવલે જઈ રહ્યા છે, ઇન્ટરનેશનલ બી જઈ રહ્યા છે। આજના કાર્યક્રમમાં નર્મદા જિલ્લા ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 નું આયોજન કરવામાં આવેલ છે, જે કાર્યક્રમમાં ટોટલ 180 થી 250 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો છે અને અલગ અલગ રમતમાં પોતાનું પ્રતિનિધિત્વ બતાવશે અને આશા છે કે નર્મદા જિલ્લાનું રાજ્ય કક્ષાએ નામ નિહાળશે। અરે મેડમ શું કરો છો? અરે એક મિનિટ સમજાવું છું। આ જગ્યા ભરૂચ જિલ્લાના તમામ લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પૂરું કરશે। ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી ફેસ્ટ અહીંયા જ યોજાવાનો છે। તારીખ 22, 23 અને 24 ફેબના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર એક જ છત્ર છાયા આગળ રેસિડેન્શિયલ, કોમર્શિયલ એન્ડ પ્લોટિંગની સ્કીમિંગ અહીંયા મળશે, કેમ કે 100+ પ્રોપર્ટીઝ, 50+ ડેવલપર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળશે। જો તમે આ તારીખે વિઝિટ કરીને બુક કરાવો ને તો જરૂરથી વિઝિટ કરજો આ પ્રોપર્ટી ફેસ્ટ। વધુ જાણકારી ડિસ્ક્રિપ્શનમાં આપી છે।